સાંતલપુરના દહીસર ગામે આવેલ સોલાર પ્લાન્ટનું પાણી ખેતરોમાં નુકસાન કરતું હોવાની રજૂઆત. ભાજપ સોશિયલ ઇન્ચાર્જ વિક્રમ ઠાકોર દ્વારા કલેક્ટરને કરાઈ રજૂઆત. દહીસરથી ગાંધીસર અને દહીસરથી લોધરા રોડ પર આવેલ સોલર કંપની દ્વારા ક્ષારવાળું પાણી છોડાતા ખેતરને નુકસાન થતું હોવાની રજૂઆત છે. બંને સોલાર પ્લાન્ટમાં કેનાલનું પાણી ઉપયોગમાં લેવાય છે અને વધારાનું પાણી મન ફાવે તેમ રોડની સાઈડમાં છોડી દેવાય છે. સોલાર પ્લાન્ટના પાણીથી લોધરા અને સાંતલી ગામના 90 ખેડૂતોની આશરે 650 વીઘા ખેતીલાયક જમીનને નુકસાન કરતી હોવાની રજૂઆત છે. સ્થળ ચકાસણી કરીને પાણીનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવા માટે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. સાંતલપુર તાલુકાના દહીસર મુકામે પીએલજી અને ત્રિપાલ નામની સોલાર કંપનીઓ આવેલ છે, જેની બાજુમાં નર્મદા કેનાલ પસાર થાય છે. તો કંપનીઓ દ્વારા નર્મદા કેનાલમાંથી પોતાના વપરાશ માટે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે અને તે સોલાર પ્લેટો ધોઈ સાફ સફાઈ કરેલું પાણી લોધરા ગામમાં બાજુની સીમમાં ખુલ્લું મૂકી દેતા લોધરા ગામના અને સાંતલી ગામના અંદાજિત 90 ખેડૂતો અને 650 વીઘા જમીનને પાવડરયુક્ત પાણી આવતું હોવાથી ખેતરોમાં જમીનને નુકસાન થાય છે અને પાકોને પણ નુકસાન થતું હોવાથી મોટું, જેને લઈને અમે કલેક્ટરશ્રીને કંપનીઓ દ્વારા યોગ્ય રીતે પાણીનો નિકાલ કરવા માટે રજૂઆત કરી. રિપોર્ટર અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ.